નમસ્કાર, હું છું નીતિન વસાવે. આપ જોઈ રહ્યા છો રિલેક્સ ન્યૂઝ તાપી. ચાલો હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઉચ્છલમાં સોનમ વાંગચુક અને વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં રેલી યોજાઈ, મામલતદારને આવેદનપત્ર અપાયું. તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે સોનમ વાંગચુક અને વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ આંદોલનના સમર્થનમાં ઉચ્છલ તાલુકા આદિવાસી સમાજ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંયુક્ત રીતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું. આવેદનપત્રમાં નીટ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલા પેપર લીકની નિષ્પક્ષ તપાસ કરવા, વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ બળપ્રયોગની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા તેમજ પરીક્ષા અને શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માંગ કરવામાં આવી. આ ઉપરાંત યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓની યોગ્ય માંગણીઓ પર ગંભીરતાથી વિચારણા કરી જરૂરી સુધારા અને પગલાં ભરે તેવી રજૂઆત કરવામાં આવી હતી. નીતિન વસાવે સાથે દીપેશ વળવી. જંતર મંતરની અંદર જે વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન છેડવામાં આવ્યું હતું અને ત્યારબાદ સોનમ સર દ્વારા એમને એ આંદોલનને એમની સાથે એ પોતે જોડાયા અને અનશન પર ઉતર્યા. અને જે માંગણીઓ હતી વિદ્યાર્થીઓની તે હતી કે નીટના જે પેપરો લીક થયા હતા, જે વિદ્યાર્થીઓના ભાવિ સાથે જે સતત ને સતત ભારત દેશની અંદર લગભગ 70 જેવા પેપરો લીક થયાની જે વાતો બહાર આવી છે, જે તદ્દન એકદમ ખૂબ જ શરમજનક ઘટનાઓ છે. તો જે રીતે વિદ્યાર્થીઓને માંગણીઓ છે, જેની જે ભારત દેશના શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, એમનું રાજીનામાની માંગણી થાય છે, તે પણ અમે ઉચ્છલ આદિવાસી સમાજ સમિતિ દ્વારા અને ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે એ વિષયની પણ માંગણી કરીએ છીએ કે એમનું રાજીનામું થવું જોઈએ. અને જે વિદ્યાર્થીઓના જે સતત પેપરો લીક થાય છે દેશમાં, તે જે પ્રક્રિયા છે એના પર દેશે એમના પર ધ્યાન દોરવું જોઈએ કે આ બાબતો પછી ફરી ના થાય. અને આ જે પ્રક્રિયામાં આંદોલનો થયું છે, એ આંદોલનની દરમિયાન જે બાળકો પર લાઠીચાર્જ અને જે બાળકો ઘવાયા છે, એ જે ઘટના છે એ લોકશાહીના વિરુદ્ધમાં છે. તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈતું હતું અને એ વિષય પર સમગ્ર જે દિલ્હી પોલીસ છે એનો જવાબ દિલ્હી પોલીસ આપે એવી અમે ઉચ્છલ તાલુકા તાપી ગુજરાતથી અમે માંગણી કરીએ છીએ. અને ખરેખર એક વાત જો કહેવામાં આવે કે જર્મનીની અંદર જ્યારે હિટલર જ્યાં રાજા તરીકે કે એના રાષ્ટ્રપતિ તરીકે રહ્યો, ત્યારે જ્યાં સુધી જર્મની બરબાદ ના થઈ ગયું ત્યાં સુધી લોકોને હિટલરની જે નીતિ નિયમો હતા એ દેશના હિતમાં જ લાગતા હતા. અને જ્યારે હિટલરે એનું સત્તા પૂરી થાય ત્યારે બધાને ખ્યાલ આવે છે કે દેશ બરબાદ થઈ ગયો છે એના બનાવેલા નીતિ નિયમ હતો. તે જ રીતે આપણા ભારત દેશની અંદર પણ જે આ જ રીતે બનવા જઈ રહ્યો છે એવું મારું માનવું છે. અને જે પણ રાજીનામાની માંગ થઈ છે તે સ્વીકારવું જોઈએ. અને બાળકો પર અત્યાચાર લાઠીચાર્જ થયો છે તેનો જવાબ પણ ભારત સરકારે આપવો જોઈએ, દિલ્હી પોલીસે પણ આપવું જોઈએ. અને જે પેપર લીકો થયા છે એવું ફરી વારંવાર ના થાય અને દેશના જે ભવિષ્ય છે, બાળકો વિદ્યાર્થીઓ તેમના સપના સાથે ખિલવાડ ના થાય એવું ફરી ના થવું જોઈએ. એ હેતુથી અમે ઉચ્છલ આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે, રેલી મારફતે ધારણા પણ કર્યા છે. અને જે તે જવાબદાર અધિકારીઓ છે એમને ફરી કહું છું કે એમના પર એક્શન લેવામાં આવે.